તો અત્યારે કોઈ વાદળ નથી, કોઈ વરસાદ નથી, પરંતુ ભારતના અનેક રાજ્યો એવા કે જ્યાં મેઘ પ્રહાર છે અને તેના કારણે હાહાકાર થઈ ગયો છે. તે દ્રશ્યો બતાવીએ. તો જે પ્રકારનો વરસાદ છે, પહાડ ઉપર મુશળધાર કહેર છે અને સૌથી પહેલા તેની જ વાત કરીશું. બ્રેકિંગ ન્યૂઝ આપને બતાવીએ કે જ્યાં આ પ્રકારે જે પ્રકારે વરસાદ આવ્યો છે, પહાડ ઉપર મુશળધાર કહેર જોવા મળી રહી છે. આ સાથે જ વિવિધ અનેક એવા રાજ્યો કે જ્યાં આ પ્રકારની અસર પહાડ ઉપર મુશળધાર કહેર અને તેના કારણે આવી સ્થિતિ જોવા મળી છે. ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. ઉત્તરાખંડ એ રાજ્ય કે જે સૌથી સેન્સિટિવ માનવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડમાં 118 રસ્તા અત્યારે બંધ છે. ઉત્તરાખંડ કે જ્યાં ચારધામ યાત્રા થાય છે, હજારો લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે અને તેમને તેની સૌથી વધારે અસર પડે છે. ઉત્તરાખંડ બાદ હિમાચલની વાત કરીશું. હિમાચલમાં પણ 75 રસ્તા અત્યારે સેન્સિટિવ છે અને તેના કારણે બંધ કરવામાં આવ્યા છે. બંધ કરવાનું મુખ્ય કારણ કે ગમે ત્યારે ભેખડો ધસી પડે છે, માટી ધસી પડે છે. ભૂસ્ખલનની ઘટના ખૂબ જ આક્રમક રીતે થાય છે. જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદ અને તેના કારણે મુશ્કેલી વધી ગઈ છે. ટુરિસ્ટ માટે અત્યારે જમ્મુ કાશ્મીર ખૂબ જ ઓછા લોકો જતા હોય છે, પરંતુ એ સ્થાનિક લોકો માટે જીવનું જોખમ અને તેના કારણે ત્યાં પણ અનેક એવા રસ્તા છે કે જે બંધ કરવાનો વારો આવ્યો છે. 15 જુલાઈ સુધી આ પ્રકારે જ વરસાદ રહે અને તેના કારણે આગાહી પણ કરવામાં આવી છે. હવે આપણે એ બતાવીએ કે મેઘ પ્રહારથી કેવી રીતે આપણા દેશના એ અલગ અલગ રાજ્યોમાં હાહાકાર મચી ગયો છે. હિમાચલ પ્રદેશથી લઈ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર સુધી પહાડ ઉપર પ્રચંડ પ્રહાર જોવા મળી રહ્યો છે. આ ભારે વરસાદના કારણે પહાડ તૂટી રહ્યા છે અને લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ત્યારે આ પહાડી રાજ્યોમાં કેવો છે કુદરતનો ક્રોધ, તે આ અહેવાલમાં જુઓ.